टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। અમદાવાદના મિની બાંગ્લાદેશ એટલે કે ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી બાદ સૌથી મોટી કામગીરી કાટમાળની છે। લોકોને સવાલ થતો હશે કે મોટી માત્રામાં રહેલો કાટમાળ ક્યાં લઈ જવાતો હશે અને આ કાટમાળનું શું કરવામાં આવતું હશે। આ તમામ સવાલોના જવાબ જાણશો તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને તમને કોર્પોરેશનની કામગીરી સરાહનીય લાગશે। ચંડોળા તળાવમાં ડિમોલિશન કર્યા બાદ અહીં જ્યાં નજર કરો ત્યાં કાટમાળ જ કાટમાળ જોવા મળે છે। હવે તમને સવાલ થતો હશે કે આ કાટમાળને બીજે ક્યાંય લઈ જઈએ તો ત્યાં પણ આટલી જગ્યા જોઈએ અને બીજો વિચાર એ પણ આવે કે આ કાટમાળને યથાસ્થિતિમાં રાખવામાં આવતું હશે કે પછી તેનો કોઈ ઉપયોગ કરાતો હશે। તો ચાલો અમે તમને જણાવીએ કે આ કાટમાળનું શું કરવામાં આવી રહ્યું છે। લોકોના ગેરકાયદે મકાન તોડી પાડ્યા બાદ જોવા મળતો આ કાટમાળ અમદાવાદ કોર્પોરેશન માટે સોનાના ઈંડા આપતી મરઘી સાબિત થયો છે। તમને નવાઈ લાગતી હશે પણ આ કાટમાળમાંથી કોર્પોરેશનને લાખો રૂપિયાની કમાણી થવાની છે। હવે તમને કહેશો કે કમાણી કેવી રીતે થશે તો તેનો પણ હિસાબ છે। અમે તમને લઈ જઈએ એક એવા પ્લાન્ટમાં જ્યાં બને છે વેસ્ટમાંથી બેસ્ટ। અમદાવાદના ગ્યાસપુરમાં આવેલો આ છે એએમસીનો કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ। આ પ્લાન્ટમાં કાટમાળને રિસાયકલ અને સ્ટોરેજ કરવાની કામગીરી ચાલી રહી છે। સૌથી પહેલાં તો ચંડોળા તળાવમાંથી કાટમાળનું ડમ્પર પ્લાન્ટ પર પહોંચે છે। પ્લાન્ટ પર આ ડમ્પરને ખાલી કરવામાં આવે છે। ત્યારબાદ આ કાટમાળને પ્રોસેસ કરવા માટે મશીનમાં નાખવામાં આવે છે। મશીનમાં પીસાયા બાદ આ કાટમાળનું સ્વરૂપ નાનું થઈ જાય છે। જે તસવીરો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે કાટમાળને પ્રોસેસ કરવામાં આવે છે। ત્યારબાદ તેને પ્રોસેસ કરીને રેતી અને કોન્ક્રીટ અલગ કરવામાં આવે છે। આ તસવીરોમાં રેતી અને કોન્ક્રીટને અલગ અલગ ઢગલામાં તમે જોઈ શકો છો। આ રીતે બિલ્ડિંગ મટીરિયલનો કાચો માલ તૈયાર કરવામાં આવે છે। એટલે કે આ કાચો માલ હવે જુદી જુદી વસ્તુ બનાવવા માટે તૈયાર છે। દૃશ્યમાં તમે જે બ્લોક જોઈ રહ્યા છો તે બ્લોક પહેલા ચંડોળા તળાવનો કાટમાળ હતા। આ બ્લોક પહેલા કોઈ બાંગ્લાદેશીનું ગેરકાયદે મકાનનો હિસ્સો હતા પરંતુ હવે તે જુદી જુદી કન્સ્ટ્રક્શન કામગીરીમાં ઉપયોગી બનશે એટલે કે તે વેસ્ટમાંથી બેસ્ટ બનશે। હવે સમજીએ કે કાટમાળમાંથી કઈ કઈ પ્રોડક્ટ બનાવવામાં અત્યારે આવી રહી છે। રબર બોલ્ડ પેવર બ્લોક, હાઈ પ્રેસ પેવર બ્લોક અને ક્રબસ્ટોન બનાવવામાં આવે છે। કાટમાળમાંથી પ્રીકાસ્ટ વોલ, કોન્ક્રીટ બ્રિક્સ અને કોમ્પ્રેસ્ડ બ્રિક્સ બનાવવામાં આવે છે। આ ઉપરાંત ગાર્ડન માટે બેન્ચીસ, પ્રીકાસ્ટ ફ્લાવર પોટ અને યુ ડ્રેન બનાવવામાં આવે છે। બિલ્ડિંગના કાટમાળમાંથી ગ્રાસ પેવર બ્લોક, મેઇન હોલ ફ્રેમ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવામાં આવે છે। એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવે છે। જો કે આ પ્લાન્ટ પીપીપી ધોરણે ચલાવવામાં આવી રહ્યો છે। અમદાવાદ એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે। ત્યારે સવાલ એ થાય કે આમાં કોર્પોરેશનને કેવી રીતે આવક થાય તો તેનો જવાબ પણ અધિકારી પાસેથી સાંભળો। નો અત્યારે જો કહીએ તો 3800થી 4000 મેટ્રિક ટન જેટલો કાટમાળ ત્યાંથી એકઠો કરવામાં આવે છે। રોજનો 1000થી 1200 મેટ્રિક ટન જેટલો કાટમાળ પ્રોસેસ કરવામાં આવે છે। બાકીનો સ્ટોર કરવામાં આવે છે અને જે પીપીપી ધોરણે પ્રોજેક્ટ આપેલો છે આ પ્રોજેક્ટની અંદર જે રેવન્યુ જનરેશન એજન્સીને થતી હોય છે એમાંથી એ કોર્પોરેશનને રોયલ્ટી પ્રોવાઈડ કરશે। વેસ્ટમાંથી બેસ્ટ બનાવતો આ પ્લાન્ટ થકી ખૂબ જ સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે। જો આ પ્લાન્ટ બનાવવામાં ન આવ્યો હોત તો કદાચ આ કાટમાળને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવા સિવાય બીજું કોઈ કરી શકાયું ન હોત પરંતુ આધુનિક મશીનરીના કારણે વેસ્ટમાંથી બેસ્ટ શક્ય બની રહ્યું છે અને તેનો લાભ લોકોને જોવા પણ મળી રહ્યું છે।